કિશન પપૈયાની વાડીમાં જઈએ. ફેણો ભરો તો પેકિંગ કરવાવાળા ભાઈ આવી ગયા છે. કેટલું ફાસ્ટ પેકિંગ કરાય. પેપરમાં લપેટીને સ્પીડ સારી છે. પેક કરવાની સ્પીડ સારી છે. કેટલું ઝડપી કરાય. હા, દેખો પપૈયા. પપૈયામાં કલર પણ આવી ગયો છે, પાકવા માંડે છે. ગરમીના કારણે થોડાક બેસવામાં પ્રોબ્લેમ થયો છે. પત્તા પીળા થઈ ગયા છે. પેકિંગ કરી રહ્યા છે ભાઈ. એ પડ્યા પેકિંગ કરાય. તો ઢગ લગાડી દીધા છે ને. હેડો આગળ ઓટો મારા. ચાલો કેટલા ટેબલા કર્યા છે. મારા બેટા પત્તા તોડી નો ચાલે ને. જો બેઠા પણ તો મારા બેટા એક નહીં રાખે હો. એ તો થેલીએ લાવવી પડશે. એટલે પંતમ આજે તોડી નાખશે. મારા બેટા કેટલા તોડ્યા પંતા. કોઈ રાચકો નથી ને. માલ બગડે ને સારું તોડ્યો છે. કેટલી લાઈન એ લાઈનમાં પડી ગયો. અહીંયા કટિંગ ચાલુ. હા ભાઈ એક જ કટિંગ કરે. ત્રણ 6 ટન જેવો માલ ઉતરી જશે હાલના. લો ગાડી પેક કરવા માંડે. ભાઈ જેટલું તો કોમ કોઈ ના કરી કે ભાઈ જેટલું કોમ ના કરી કે હા
બે જણા વળજાવ તો એટલે કડાક અને ઈ ભાઈ કટિંગ કરી રહ્યો પાછો પેકિંગ થાય ઈ ને ભાઈ કટિંગ કરી રહ્યો આટલી ઘડા તો પણ શું કે કટિંગ જેટલો માલ જુએ કે નહીં એટલો કટિંગ થશે તમે ઘણું પાકો ને ઘણું પાકો ને 700 રૂપિયા જતા રહે ને વરસાદમાં ને સારું હતું આપણે વિચારવાનું થાય 700 રૂપિયા જતા રહે વિચારવાનું થાય જ નહીં જઈ હા બધું પેક ભરાઈ ગયું મારો ઉતારો હવે સવારે એક ભરાશે આ રમેશજીને આ ટોપલો ઉપાડીને ઉપર નાખવાના. ચાલો ઉપડી જઈ ગાડી તો ભરાઈ